لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. واتل عليهم نبأ نوح إذ قال لقومه يا قوم إن كان كبر عليكم مقامي وتذكيري بآيات الله فعلى الله توكلت فأجمعوا أمركم وشركاءكم ثم لا يكن أمركم عليكم غمة ثم قضوا إلي ولا تنظرون. صلوات بر محمد وآل محمد. ماہ ازا ماہ محرمના આગમના દિવસોમાં આપણી મશગુલિયત આપણે બધા અઝાદારીએ ઇમામ હુસૈન મનાવવામાં, ઇમામના ફરશે અઝા પર આવવામાં, ઇમામની મુસીબતો પર ગિરિયા કરવામાં આપણા કલાકો, આપણા દિવસો અને રાતો પસાર થાય છે. હું નથી જાણતો અત્યારે દુનિયામાં કેટલા લોકો ફરશે અઝા પર બેઠા હશે, કેટલા લોકો zikre હુસૈન કરવામાં મશગુલ હશે. આ તો ઇન્સાનોની વાત, ઇન્સાનની નજર પણ મહદૂદ હોય, જેટલું મટીરિયલ છે એ આપણને દેખાય. માનવી દુનિયામાં, રૂહાની આલમમાં કેટલા ફરિશ્તાઓ આકા હુસૈનનો ગમ મનાવવામાં મશગુલ હશે. અલ્લાહની કેટલી મખલુકાત આકા હુસૈનનો ગમ મનાવી રહી હશે, આપણને ખબર નથી. ફકત એ બાબતનો શુક્ર અદા કરીએ, ખુદાયા માહે મુહર્રમ છે, ઇમામની યાદનો મહિનો છે, ઇમામનો zikr કરવાની આ તારીખો છે, એમાં અમને તે તૌફીક આપી અમે બીજા કામોમાં નહીં zikre હુસૈનમાં મશગુલ છીએ. આ જમાનામાં આ જગ્યા ઉપર zikre હુસૈન કરવામાં, ઇમામનું નામ લેવા માટે તે અમને ચાન્સ આપ્યો, તે અમને તૌફીક આપી. આ બદલ ખુદાનો શુક્ર અદા કરવો એ આપણી જવાબદારી છે. આ zikરના દરમિયાન, ફરશે અઝા ઉપર આ મજલિસના સિલસિલા દરમિયાન આપણે એક ચર્ચાની શરૂઆત કર્યા છે અને તે છે કુરઆન અને કરબલા. કરબલા કુરાન મજીદની આયતો પ્રમાણે ઘટેલી એક ઘટના છે. કરબલાનો બનાવ કુરાન મજીદની આયતોની તાલીમાત પ્રમાણે એ રસ્તા પર ચાલીને ઇમામે અંજામ આપેલ એક કયામનું નામ છે. આપણે બધા ઇમામને જ્યારે સલામ કરીએ છીએ ને, ઝિયારતે વારિસામાં અથવા બીજી અનેક ઝિયારતોમાં ઇમામને યાદ કરીએ છીએ કે ઇમામ વારિસે અંબિયા છે, પૈગંબરોની મહેનતોને બચાવનાર, એમના ઇલ્મી, તબલીગી, રૂહાની વારસાને મેળવનાર એ હસ્તીનું નામ છે આકા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. આ હસ્તી
એમના દરેક કામો કરબલાના કુરાન મજીદની આયત પ્રમાણે હતા. અંબિયાની દાસ્તાન, અંબિયાની કહાનીઓ જે કુરાન મજીદમાં બયાન થઈ એ આયતોને ઇમામ અવારનવાર જબાન પર લાવતા. જનાબે મૂસાની વાત આપણે રજૂ કરી ચૂક્યા. આજે મારે બયાન કરવું છે કે ઇમામે કરબલાના અંદર મેદાને કરબલામાં અનેક મોકા એવા છે કે જ્યારે ઇમામ ખુતબો આપ્યા છે, ઇમામ બયાન કર્યા છે, ચોખવટની સાથે શબ્દોને રજૂ કર્યા અને હુજ્જતને તમામ કરી છે. એક ખુતબો મારે આજે શરૂ કરવો છે. એની શરૂઆતમાં ઇમામ બે આયતોની તિલાવત કર્યા. મારા મૌઝૂને અનુરૂપ છે આ વાત, આ ખુતબો, ઇમામનું આ બયાન, કુરઆન અને કરબલાના કામો, કરબલાની નસીહતો, કરબલાના રીઝન, કારણો, ઇમામના આ કયામના મકસદ, હેતુ ઇમામ કુરાનની આયતથી બયાન કરે છે. ઇમામ ખુતબો કેવી રીતના આપે છે વિગતવાર મને કિતાબમાં વાંચવા મળ્યું. રાવીનું નામ છે ઝહાક મશરિકી. પોતે બયાન કરે છે કે 9મી મુહર્રમના જ્યારે દુશ્મનના લશ્કરો નજદીક આવવા લાગ્યા, ઉમરે સાદના લશ્કરો આગળ વધવા લાગ્યા, ઇમામ આગળ વધે છે પોતાના ફરઝંદ, આપણા ચોથા ઇમામ, ઇમામે અલી ઇબ્નુલ હુસૈન અલૈહિસ્સલામ, એમની સવારી, એમનો એક ઘોડો જેનું નામ હતું લાહિક. ચોથા ઇમામ એક સવારી ઉપર બેસતા, એક ઘોડા ઉપર બેસતા, એનું નામ હતું લાહિક. ઇમામ ચોથા ઇમામની આ સવારીને લે છે. ઇમામ હુસૈન એ સવારી ઉપર બેઠા, આગળ વધ્યા, દુશ્મનોની બિલકુલ સામે આવી પહોંચ્યા. અલૈકુમ સલામ. બિલકુલ સામે આવી પહોંચ્યા અને જોરથી બુલંદ અવાજથી ઇમામ ખુતબો આપે છે, ખિતાબ કરે છે દુશ્મનના લોકોથી. અને ઇમામ એની અંદર આ રીતના કહે છે, અય્યુહન નાસ, એ લોકો, ઇસ્મઉ કૌલી, મારી વાત તો સાંભળો. મને કત્લ કરવા માટે તૈયાર, મારા પર હુમલો કરવા માટે તૈયાર, હથિયારો ઉઠાવી આગળ વધી રહ્યા છો, પણ એ લોકો પેલા મારી વાત તો સાંભળો. સવારી ઉપર બુલંદ અવાજથી બધાના કાનમાં અવાજ પહોંચે એવી રીતના આ રીતના ખુતબાની શરૂઆત કર્યા. અય્યુહન નાસ ઇસ્મઉ કૌલી વલા તુઅજિલુની, ઉતાવળ નહીં કરો, જલ્દી નહીં કરો. હત્તા અઇઝુકુમ બિમા લિહક્કિન લકુમ બિઝાલિકા અસઅદ હક્કિન લકુમ અલૈયા. એ લોકો, હું તમને કઈ ભલામણ કરું, નસીહત કરું, જે વાત મારી પહોંચાડવાની છે, મને જે વાત કહેવાનો હક છે તમને, જરાક સાંભળો તો ખરા, મારા શબ્દોને કાનમાં ઉતારો તો ખરા. હત્તા અઅતઝિરુ ઇલૈકુમ મિન મકામી અલૈકુમ, હું તમને કહેવા માંગુ છું શા માટે આવ્યો છું અહીંયા. મારા આવવાના મકસદને તો જાણો, મારા આખરી શબ્દો શું છે એને તો બરાબર સાંભળો. ઇમામ આ રીતના લોકોના ધ્યાનને પોતાની તરફ ખેંચા, મુતવજ્જહ કર્યા. ત્યારબાદ હવે ઇમામ કહે છે, જો હું જે કંઈ બયાન કરું તમે એને સાંભળ્યા પછી બે હાલત છે, યા તો તમે વાત માનશો યા નથી માનવાના. જો તમે મારી વાત માનો તો فإن قبلتم عذري وصدقتم قولي وأعطيتموني النصف كنتم بذلك أسعد. જો તમે મારી વાતને માન્યા, મારા શબ્દોને સ્વીકાર્યા, જો તમે લોકોએ મને સાચો જાણ્યા અને ઇન્સાફ આપી અને મારી વાતને સ્વીકાર્યા, કબૂલ કર્યા, તો પછી તમે ખુશનસીબ બનશો, તો તમે સીધા રસ્તા ઉપર હશો, તો તમે હિદાયત પામી જાશો. વલમ યકુન લકુમ અલૈયા સબીલ,
પછી તમે મને કંઈ નહીં કરી શકો, પછી તમે મારા ઉપર હુમલો નહીં કરી શકો. હક તમારા માટે જાહેર થઈ જશે જો મારી વાતને સ્વીકારી લીધા. પણ જો નો માન્યા તો હું આટલો ખુતબો આપું છું, આટલી વાતને બયાન કરું છું, આટલી દલીલો લાવું છું, તમે જો નો માન્યા તો ઇમામ આગળ કહે છે વઇન લમ તકબલુ મિન્નિલ ઉઝર, તમે જો મારી વાતને ન માન્યા, મારા અહીંયા આવવાના રીઝનને ન સ્વીકાર્યા, મારા મકસદને, મારા તમારા મુકાબલામાં આવવાને તમે જો ન માન્યા, તમે ઇન્સાફથી પણ કામ ન લીધા તો હવેથી કઈ બયાન કરે છે ને ઈ છે કુરાનની આયત. આપણું મૌઝુ આવી પહોંચ્યો કુરાન અને કરબલા. ખુતબાની શરૂઆતમાં જ ઇમામ અહીંયા સુધી લાવી અને આયત પડી છે. કુરાન મજીદની સૂરે યુનુસની 71મી આયતનો અડધો ભાગ ઇમામ તિલાવત કરે છે આ મોકા ઉપર અને ફરમાવે છે ફઅજમિઉ અમરકુમ વ શુરકાઇકુમ ثم لا يكن أمركم عليكم غمة ثم قضوا إلي ولا تنظرون. આયતનું અહીંયા તર્જુમો નથી કરતો, હમણાં ઘડીક મને રજા આપો, હું અહીંયા તર્જુમો ના કરું. આયત છે કઈ, શેના બારામાં છે, કયા નબીના બારામાં છે, કયા મોકા ઉપર, કયા મોકાને, કઈ જગ્યાને, કયા વાક્યાને બયાન કરે છે આયતને. ચાલો આપણે એ જોઈએ. પહેલા જનાબે નૂહ નબીનો zikr આ આયતની અંદર છે. આ શબ્દો કુરાન મજીદની આ આયતના શબ્દો જનાબે નૂહની ઝબાનથી છે. ખુદાવંદ આલમ સૂરે યુનુસની આ 71મા નંબરની આયતમાં રસૂલ સાથે ખિતાબ કરતા કહે છે વત્લુ અલૈહિમ નબઅ નૂહ, એ મારા રસૂલ તમે તમારી કૌમ માટે નૂહની વાતને બયાન કરો. ઇઝ કાલા લિકૌમિહી, નૂહ પોતાની કૌમની દરમિયાન આ રીતના કહે છે યા કૌમે, એ મારી કૌમ, ઇન કાન કબુરા અલૈકુમ મકામી વ તઝકીરી બિઆયાતિલ્લાહ, એ લોકો જો મારું તમારી દરમિયાનમાં રહેવું અને તમને કુરાનની આયતો સંભળાવવું તમારા માટે સખ્ત હોય, તમને અણગમતું લાગતું હોય, તમને પસંદ ના હોય, તમારા ઉપર બહુ સખ્ત હોય કે હું નૂહ જેવો નબી તમારી દરમિયાનમાં હોઉં, તમને કુરાનની આયતોને સંભળાવું, જો તમને માઠું લાગતું હોય, ખરાબ લાગતું હોય, સખ્ત લાગતું હોય તો લાગ્યા કરે. ફઅલલ્લાહિ તવક્કલતુ, હું તો મારા અલ્લાહ ઉપર તવક્કુલ કરું છું, હું તો મારા ખુદા ઉપર ભરોસો કરું છું. ત્યારબાદ હજી નબી નૂહ આગળ ધમકી ભર્યા શબ્દો આપે છે. જનાબે નૂહ પોતાની કૌમની દરમિયાન ખરેખર એવા નબી છે કે એટલી તકલીફ વેઠા છે, એટલી કોશિશો કર્યા છે પોતાની કૌમની હિદાયત માટે, પણ આ કૌમ કેવી હતી બસ આટલો જ અંદાજો આવી જશે આપ લોકોને. જનાબે નૂહ 950 વર્ષ પોતાના કૌમમાં તબલીગ કર્યા. 950 વર્ષ 950 વર્ષ સામે કેટલા લોકો મોમિન બન્યા, કેટલા લોકો ઈમાન લઈ આવ્યા. આ કૌમ કેટલી હઠધર્મી હતી, કેવી રીતના નબીના પૈગામની અવગણના કરતી હતી આ કૌમ. 950 વર્ષની જનાબે નૂહની મહેનત, પરિણામ 80 લોકો ઈમાન લાવ્યા. 950 વર્ષની મહેનતમાં જો 950 પણ ઈમાન લાવત ને તો એ ગનીમત કેવાત. આપણને એમ થાય દર વર્ષે એક માણસ મોમિન બન્યો, નહીં, 950 વર્ષમાં 80 લોકો ફક્ત ઈમાન લાવ્યા. એવી હાલત હતી જનાબે નૂહ. લોકોને દીન તરફ બોલાવતા, નેક રસ્તાની દાવત આપતા. લોકોનું રિએક્શન શું હતું? લોકોનું રિએક્શન એ હતું કે નૂહ આવે આપણી બાજુમાં મોઢું ફેરવી લેતા. નૂહ આવી રહ્યા છે, આમ ફરી જાઓ. કોઈ તમારી સાથે વાત કરવા આવતું હોય અને જો એને ઇગ્નોર કરવામાં આવે, મોઢું ફેરવી લેવામાં આવે, કેટલું દુઃખ થાય. નબીના દિલને કેટલું દુઃખ થયું હશે. આટલું જ નહીં,
નબી હવે જોર જોરથી બોલવાની કોશિશ કરે, લોકોને પોતાના તરફ મુતવજ્જહ કરવાની કોશિશ કરે. આ લોકો શું કરતા? કાન બંધ કરી નાખતા, કાનમાં આંગળીઓ નાખી દેતા. કુરાનની આયત છે, કુરાનમાં છે. નબી નૂહની કૌમ નબી નૂહનો પૈગામ કાનમાં ના ઉતરી માટે કાનમાં આંગળી નાખી દેતા. નબી પણ હોશિયાર હતા ને, ચિલ્લાવીને આ લોકોને તબલીગ કરતા, લોકોને પૈગામ આપવાની કોશિશ કરતા. ચિલ્લાવશે તો બહેરહાલ આંગળી ભલે રહી તો અવાજ તો આવશે ને. લોકો શું કરતા? પોતાના કપડાઓને મોઢા ઉપર રાખી દેતા. અમારે તમારી વાત પણ નથી સાંભળવી, તમારું મોઢું નથી જોવું. આ રીતના કૌમ એટલી હઠધર્મી, હક વાત સાંભળવી જ નથી ને, અમારે હક વાત કાનમાં ઉતારવી જ નથી ને, અમને જોઈતી જ નથી તમારી વાત. આવી કૌમની અંદર જનાબે નૂહ એકલા તબલીગ કરે છે, અલ્લાહનો પૈગામ પહોંચાડે છે. અને જ્યારે જનાબે નૂહે જોયું આ કઈ ઈમાન લાવતા નથી, મારી વાત સાંભળતા નથી, જનાબે નૂહ કહે છે તમે એમ નહીં માનતા, કાનમાં આંગળી નાખવાથી, મોઢું ફેરવી લેવાથી, મોઢું ઢાંકી લેવાથી નૂહ ચૂપચાપ બેઠી જશે નહીં. હું મારું કામ કરતો રહીશ, હું મારા મિશનને છોડવાનો નથી. અને આ મોકા ઉપર છેલ્લે બિલકુલ સાવ તમે વિચાર કરી લો કે સાવ છેલ્લી વાત, કોઈ માણસ કંટાળી જાય ને, કોઈ માણસ થાકી જાય ને, ઓલી અઝાબની દુઆ કરવા પહેલા આ મરહલો હશે શાયદ, કે સાવ છેલ્લી વાત, સાવ બસ એકદમ લાસ્ટ વર્ડ કેવા માંગે છે. અને તે આટલી તબલીગ કર્યા બાદ કે એ લોકો, જો તમને બરાબર ન લાગતું હોય, તમારા માટે સખ્ત હોય કે હું તમારી દરમિયાનમાં રહું અને તમને કુરાનની આયતોને સંભળાવતો રહું, તેલા અલ્લાહની આયતો તમારી સામે પડતો રહું, જો તમને સખ્ત લાગતું હોય તો ભલે લાગતું, ફઅલલ્લાહિ તવક્કલતુ, હું મારા ખુદા ઉપર ભરોસો કરું છું. અજમિઉ અમરકુમ, આ આયત હવે પછીના જુમલાને જરાક ધ્યાનથી સાંભળજો. આપણે આનું કામ છે ઇમામનો ખુતબો સમજવા માટે. ધમકી ભર્યા શબ્દો, અજમિઉ અમરકુમ વશુરકાઅકુમ, એ લોકો, એ મારી કૌમ, તમે તમારા બધા વિચારને કામે લગાડી લ્યો. ઓલા તમારા માબૂદ જેની તમે ઇબાદત કરો છો ને, એની પણ મદદ લઈ લ્યો, એને કામે લગાડી લ્યો. સુમ્મા લા યકુન અમરુકુમ અલૈકુમ ગુમ્મા, એટલો વિચાર કરી લ્યો, એટલો સમજી વિચારીને નિર્ણય લ્યો કે બાદમાં પછતાવાનો વારો ના આવે. ઘણી વાર બને ને, આપણે ઉતાવળમાં કંઈ કરી નાખીએ, આગળ કદમ ઉઠાવી લઈએ, નિર્ણય લઈ લીધા, ડિસિઝન લઈ લીધા, પછી એમ કે આમ નહીં ને આમ હોત તો, આમ નહીં ને આમ કર્યા હોત તો, આ ઓપ્શન નહીં ઓલું ઓપ્શન અપનાવ્યા હોત તો, આ પ્લાન નહીં બીજો પ્લાન આપણે ઇખ્તિયાર કર્યા હોત તો રિઝલ્ટ કંઈક બીજું આવત. એ જે પછતાવાના વારા આવે ને, એ જે બાદમાં અફસોસ કરવા બેઠો ને, એ ના થાય એવી રીતના બરાબર વિચાર કરી લ્યો, બરાબર સમજી વિચારીને તમે કદમ આગળ વધારો અને આવો મારા મુકાબલામાં, આવો મારી સામે. સુમ્મા કુદુ ઇલૈયા, મને ખતમ કરી નાખો જો તમારામાં તાકાત હોય તો. વલા તુનઝિરુન, મને જરાય મોહલત નહીં આપતા, તમારાથી થાય ઈ કરી લ્યો, મને જો ખત્મ કરવા ચાહતા હોય કરી નાખો. આ છે આયતનો તર્જુમો. પ્રાંતિજની અંદર, કૌંસની અંદર, ઓલમાં તર્જુમાની અંદર લખે છે કે તમારામાં આવી તાકાત નથી, તમે મારા બદનને ખત્મ કરી શકો છો, મારા પૈગામને નથી મિટાવી શકતા. આ આયતનો જુમલો, આ આયતનો ભાગ જે જનાબે નૂહ કીધા છે, એને જ લઈ આવે છે ઇમામે હુસૈન પોતાના ખુતબાની અંદર. પોતાના ખુતબામાં અહીંયા જ્યારે ઇમામ ખુતબાને શરૂ કરે છે ને, અહીં લોકો તમે મારી વાત સાંભળો તો ખરા, ઉતાવળ ના કરો હમલો કરવાની,
જરાક સમજો તો ખરા. હું તમને બયાન તો કરું, બયાન કરવાનો હક છે મારો. સાંભળો તો ખરા. મારા અહીંયા આવવાનો મકસદ તમારી સામે રજૂ કરું. તમે બે સુરતથી ખાલી નથી. યા તો મારી વાત માનશો અથવા નહીં માનો. માનશો, સ્વીકારશો તો પછી તમે જ ખુશનસીબ થાશો. તમે જ સીધા રસ્તા ઉપર આવી જાશો. તમે જ મને કત્લ કરવાથી મોઢું ફેરવી લેશો. મને કઈ નહીં કરી શકો. પણ જો ન માન્યા, મુજ હુસૈનનો પૈગામ કરબલામાં હું જે કંઈ કહું છું ન માન્યા, તો હવે એ જ આયતની તિલાવત કરે છે જે જનાબે નૂહે પોતાની કૌમની સામે કીધું હતું કે જે થાય એ કરી લો. તમે બધી કોશિશોને કામે લગાડી લો. તમારાથી જેટલી વિચાર કરવો હોય, જેટલી કોશિશ બનતી હોય કરી લો. તમે મને કત્લ તો કરી શકશો, મારા પૈગામને હરગિઝ ખતમ નથી કરી શકતા. એક સલવાત પર મોહમ્મદ વાલી મોહમ્મદ. ઇમામે હુસૈન કરબલામાં કુરઆનની આયતોની તિલાવત કરે છે અને કુરઆનની આયતો થકી પોતાના કયામને આગળ વધારે છે. ઇમામે હુસૈન વારિસે અંબિયા છે. નબીઓની સહમતોને બચાવવા માટે આવ્યા છે અને જનાબે નૂહની આ વાતને રજૂ કરી અને પૈગામ આપે છે. જનાબે નૂહે આ ધમકી ભર્યા શબ્દો કોની સામે બયાન કર્યા હતા? કોની સામે રજૂ કર્યા હતા? જનાબે નૂહની સામે મુશરિકો હતા, બેદીન હતા, ખુદાને ન માનવા વાળા હતા, નબીને નૌઝુબિલ્લા જૂઠા જાણવા વાળા હતા. એ જ વાતને ઇમામ અહીંયા રજૂ કરીને શું બતાવવા માંગે છે? તમે કોના મુકાબલામાં આવ્યા છો? કોની સામે તમે આવ્યા છો? નબી નૂહના મુકાબલામાં જેવા લોકો હતા એનામાં ને તમારામાં કઈ ફરક મને નથી લાગતો. ઇમામ આ વાતને બયાન કરવા માંગે છે. જનાબે નૂહ નબીની જહેમતો, એમની કોશિશો, જનાબે નૂહ નબીની જિંદગીના હાલાતને જ્યારે જોવામાં આવે ને, એ કયા સંજોગોમાં હતા, એ કયા મરહલામાં હતા કે એમણે કૌમ સાથે આ રીતના ગુફ્તગુ કરી, કૌમને આ રીતના ખિતાબ કર્યો અને અંતમાં પણ છેલ્લે તો પછી બદ્દુઆ કરીને કૌમ હલાક પણ થઈ ગઈ. જનાબે નૂહ નબી વિશે જ આપણે જોઈએ ને કે જેમના વારિસ ઇમામે હુસૈન છે. હજી એક આયતને પડ્યા ઇન્શાઅલ્લાહ એને આપણે કન્ટિન્યુ કરશું. હું જરાક જનાબે નૂહ નબીના બારામાં બયાન કરતો જાઉં જેથી આપણને ખબર પડે ઈ સંજોગો કેવા હતા કે જેમાં જનાબે નૂહને આમ કહેવું પડ્યું. અને આકા હુસૈન પણ એ જ વાતને બયાન કરે છે મેદાને કરબલામાં. જનાબે નૂહ નબી અર્થ કર્યું 950 વર્ષ એમણે તબલીગ કરી, કૌમનું રિએક્શન આમ હતું, પણ ખુદ જનાબે નૂહ નબી એમની અઝમત એટલી વધારે છે ને કે ઉલુલ અઝ્મ નબીઓમાંથી એમનો શુમાર. જનાબે નૂહ નબી કુરાનમાં અનેક જગ્યાઓ પર એમનો zikr, કુલ 28 વખત જનાબે નૂહનું નામ કુરાને મજીદમાં આવ્યું. એક આખો સૂરો જનાબે નૂહના નામનો કુરાને મજીદમાં છે. એની પણ 28 આયત છે. અને આખો સૂરો છે ને, પૂરેપૂરો સૂરો, એમાં બીજી કોઈ વાત નથી, ફક્ત જનાબે નૂહની વાત, જનાબે નૂહની જિંદગીની વાત. કેવી કેવી પરિસ્થિતિઓમાંથી જનાબે નૂહ પસાર થયા. ખુદ એવી હસ્તી હતા કે એમની જહેમતોને જોઈ, એમની તબલીગની કોશિશોને જોઈ, એમના પૂરા જમાનાને જોઈ ખુદાવંદ આલમ એક ખાસ સલામ મોકલી છે જનાબે નૂહ ઉપર. સલામુન અલા નૂહિન ફિલ આલમીન. સૂરે સાફાતની 79મી આયતમાં એક ખાસ સલામ કે સલામ થાય પૂરી દુનિયામાં જનાબે નૂહ ઉપર. આ નબી નૂહ કે જેને ખુદા
આટલી સખ્તીઓમાં પણ, આટલી મુશ્કેલીઓમાં પણ તબલીગી રાહમાં જરાક આપણને અડચણ આવે ને, શિકવા અને શિકાયત નીકળી જાય દિલ પર. દિલ આપણું ઉઠી જાય, મૂકો ને આ કામ, છોડો ને આ કામ, બીજા કોઈ કામમાં મશગુલ થઈએ. આ કામ એટલું સખ્ત છે કે જેમાં આગળ વધવું મુશ્કેલ છે. એમ છતાંય જનાબે નૂહ નબી એવા હતા ને, આટલી કોશિશો કરવા છતાં ખુદાના શુક્ર ગુજાર બંદા હતા. શિકાયત નથી લાવતા, ખુદાયા કઈ કૌમમાં તે મને મોકલી દીધો, આવી તો કઈ કૌમ હોતી હશે. આટલી હું એને દાવત આપું છું પણ એ લોકો કઈ શિકાયત નહીં, બલકે ખુદાનો શુક્ર અદા કરે છે. કેવો શુક્ર અદા કરે છે? ઈ જ ખુદા જે કુરાન મજીદમાં કહે છે ને, વકલીલુમ મિન ઇબાદિયશ શકૂર. મારા બંદાઓમાં, જો ખુદાને એક ગિલા છે, શિકવા છે પોતાના બંદાઓથી, મારા બંદાઓમાં શુક્ર કરવા વાળા બંદા બહુ ઓછા છે. આ ખુદાનો શિકાયત છે, ખુદાને શિકવા છે પોતાના બંદાઓમાંથી. શુક્ર ગુજાર, શાકિર નથી કહેતો, હા, શકૂર કહે છે. કલીલુમ મિન ઇબાદિયશ શકૂર. શુક્ર ગુજાર, શાકિર એને કહેવાય જે શુક્રના શબ્દો લાવતો હોય જબાનથી. શુક્રન લિલ્લાહ થઈ ગયું. શુક્ર અદા કર્યો ને, શાકિર છો તમે. શકૂર, એવો શુક્ર અદા કરનાર, ઇસ્મે મુબાલગા છે ને, એવો શુક્ર કરનાર. ફક્ત એમ તર્જુમો ના કરે વધારે શુક્ર કરનાર, બલકે એવો શુક્ર કરનાર જેવો શુક્ર કરવો જોઈએ. જબાનથી પણ શુક્ર, દિલથી પણ શુક્ર, અમલથી પણ શુક્ર. આવા બંદાને કહેવાય શકૂર. ખુદા કહે છે મારા બધા બંદાઓમાં શુક્ર ગુજાર બહુ ઓછા છે. ખુદા શિકાયત કરે છે કુરાન મજીદમાં કે શુક્ર ગુજાર બંદા ઓછા છે, પણ ઈ જ ખુદા કહે છે ઝુર્રિયત મન હમલના મઅ નૂહ ઇન્નહુ કાના અબ્દન શકૂરા. મારો નૂહ બંદો ઈ છે જે મારો શુક્ર ગુજાર બંદો છે, શકૂર બંદો છે. આટલી જહેમતો બાદ પણ, આટલી મશક્કતો બાદ પણ શુક્ર અદા કરવાનું નથી ચૂકતા. ખુદા એને આ રીતના કુરાનમાં યાદ કરે છે. આ શુક્ર ગુજારી, જો હદીસમાં છે, જે નેમત નો શુક્ર અદા ન કરવામાં આવે, નિዕમતુન લા તુશ્કર કસય્યઅતિન લા યુગફર. ઈ એવા ગુનાહ માફક છે કે જેની તૌબા ન કરવામાં આવી હોય. નામે અમાલમાં ગુનાહ આવતા રહે, પાછળ ઇસ્તિગફાર તૌબા ન લખાતું રહે. ખાલી તૌબા વગરના ગુનાહ જે લખાતા હોય ને, એવી જ રીતના જો નેમતો મળતી જાય, બંદો શુક્ર ના કરે તો એની મિસાલ પણ એવી જ છે કે નેમત છે, પાછળ શુક્ર બંદાના નામે અમાલમાં નથી લખેલું. શુક્ર ગુજારી જો શીખવી હોય ને, આપણે જનાબી નૂહ નબીથી શીખીએ. આપણા પૈગંબર પણ આપણે જાણીએ છીએ ને કેટલી ઇબાદતો કરતા, એટલી ઇબાદતો કરતા કે પગમાં વરમ લાગી જાતો, પગ સોજી જાતા. નબીની ઝૌજા કહે છે, એ નબી આટલી બધી ઇબાદત કરો છો, એ રસૂલ આટલી બધી ઇબાદતો, ખુદા તમને જન્નતમાં લઈને મોકલશે તો બીજા કોને મોકલશે? રસૂલ કહે છે, જન્નત માટે થોડી ઇબાદત કરું છું. અલા અકૂન અબ્દન શકુરા. શું તું નથી ચાહતી કે હું અલ્લાહનો શુક્ર ગુજાર બંદો બનું? મારી ઇબાદતો શાકિરાના છે. ખુદાનો શુક્ર, એટલી નેમતો ખુદાએ આપી છે, શું એનો હું શુક્ર અદા ના કરું? તારીખની અંદર મળે છે, રાવીનું નામ છે હશામ ઇબ્ન અહમદ. 7મા ઇમામ સાથે અમે મુસાફરી પર જઈ રહ્યા હતા. સફર દરમિયાન અચાનક ઇમામે સવારીને રોકી, જમીન પર તશરીફ લાવ્યા, સજદો કર્યા અને લાંબો સજદો કર્યા. બહુ વાર લાગી. ત્યારબાદ ઇમામ ફરી પાછા સવારી પર આવ્યા અને સફરને આગળ વધાર્યા. મેં પૂછ્યું, મૌલા આ વળી શું? ચાલતા રસ્તામાં અટકીને સજદો કરવો?
ઇમામ જવાબની અંદર કહે છે કે ઇન્ની ઝકરતુ નિዕમતન અનઅમ અલ્લાહુ બિહા અલૈ ફઅહબબતુ અન અશ્કુર રબ્બી. મને ચાલતા ચાલતા અલ્લાહની એક નેમતની યાદ આવી ગઈ. ચાહ્યું કે હમણાં જ મારા રબનો શુક્ર અદા કરી લઉં. સમય ચાલ્યો જાય એ પહેલા વારંવાર શુક્રનો જઝ્બો આ જનાબે નૂહથી કોઈ શીખે. સખ્તીઓ હતી, તકલીફો હતી, પરેશાનીઓ હતી, રસ્તા ઉપર એટલી અડચણો હતી, તબલીગનું કામ જારી રાખ્યા, ખુદાનો શુક્ર અદા કરતા રહ્યા, શુજાઅતથી કામ લીધા, કૌમની દરમિયાન એકલા હોવાથી ડરતા નથી, સામેવાળાને ધમકી ભર્યા શબ્દો લલકારીને કહે છે, અને જે શબ્દો જનાબે નૂહે પોતાની કૌમને કીધા આકા હુસૈન પણ ઈ જ શબ્દો સામેવાળા લશ્કરને કહે છે. ઈ જ શબ્દો ઇમામ કહેવા માંગે છે તારામાં, તમારામાં અને નૂહની કૌમમાં કઈ ફરક મને અત્યારે નજર નથી આવતો. તમે મારી વાત માનશો કે નહીં માનશો. એ ખુતબો શું હતો, ઇમામ શું બયાન કર્યા એ ખુતબામાં, ઇન્શાઅલ્લાહ આ વાતને આપણે આવતીકાલે આગળ વધારશું કે શરૂઆતમાં આ આયત પડી, ઇમામ શું બોલ્યા, ઇમામ શું પૈગામ આપ્યા અને કેવી રીતના ઇમામે હુજ્જતને તમામ કરી. બસ અઝીઝો, આ અશરાની દરમિયાન બંને મજલિસોમાં મારો વિચાર ઈ છે કે દર મુનાસિબતમાં એક દિવસ મખસૂસ છે ને, એક શહીદથી આપણે જરાકી શહીદના મસાઈબ પહેલા એમની જિંદગીના બારામાં બે શબ્દો જાણીએ તો ખરા. ગઈકાલે જનાબે અબ્દુલ્લાહના બારામાં અર્થ કર્યું, જનાબે ઓનો મોહમ્મદ કયા ઘરાનામાં તેઓ પરવરિશ પામ્યા. આજના શહીદ, આજે જેમનો જિક્ર કરવો છે તે છે જનાબે અલી અકબર ઇબ્ને અબી અબ્દુલ્લાહ અલ હુસૈન અલૈહિ સલામ. બે ચાર જુમલા આપણે એમના બારામાં સાંભળીએ. જનાબે અલી અકબર, જો કે તારીખમાં બહુ વિગતવાર એમના બારામાં નથી લખવામાં આવ્યું, એમની ઉંમર જ ક્યાં વધારે હતી. કરબલાના મેદાનની આજુબાજુમાં જે બનાવ બન્યા એ જ આપણને મળે છે. જનાબે અલી અકબર હતા કોણ, એમની વાલિદા કોણ છે, કયા કબીલાના હતા. જરાકીના બારામાં મારા નૌજવાન ભાઈઓ માટે તારીખની અંદર એક એવી હસ્તી, એક એવો માણસ કે જે લગભગ બધી જંગમાં રસૂલના મુકાબલામાં હતો અને અંતમાં મસલેહતન કલમો પડીને મુસલમાનોમાં આવી જાય. એનું નામ છે અબુ સુફિયાન. અમુક ઓલોમાં કહે છે કે આ નો હોત ને, દુનિયામાં નો આવ્યો હોત ને તો એટલો આરામ હોત તારીખ ઇસ્લામમાં. પણ હવે અબુ સુફિયાન યઝીદનો દાદો, યઝીદ ઇબ્ને મુઆવિયા ઇબ્ને અબુ સુફિયાન. અબુ સુફિયાનની આજુબાજુમાં એની ફેમિલી મેમ્બરના ક્યાં હું નામ લઉં, ક્યાં એમના કારનામા, એમના કાળા કામાને હું ક્યાં ગણાવું. અબુ સુફિયાન એવો હતો જેવો હતો એવો. એની ઘણી ઔલાદ હતી પણ એને બે દામાદ, બે જમાઈ બહુ સારા મળ્યા, બહુ સારા નસીબ થયા. એની એક દીકરી ઉમ્મે હબીબા, એની શાદી થાય છે રસૂલ ખુદા સાથે. ઉમ્મહાતુલ મુમિનીનમાં, રસૂલની અઝવાજમાં એનો શુમાર. બહુ નેક હતી, સારી હતી, મુમિના હતી. ઉમ્મે હબીબા એના ઘરે અબુ સુફિયાન એકવાર મળવા જાય છે. બાપ પોતાના દીકરીના ઘરે જાય છે, રસૂલના ઘરમાં રસૂલની શાદી બાદ મળવા જાય છે. ઉમ્મે હબીબાના હુજરામાં દાખલ થયા, ચાહે છે કે બિસ્તર પર બેસે, જે રસૂલે ખુદાનું બિસ્તર હતું. ઉમ્મે હબીબા રજા નથી આપતી, કે છે નહીં આ રસૂલનું બિસ્તર છે, અહીંયા બેસવાનો તને હક નથી. મુમિના હતી, સારી હતી ઉમ્મે હબીબા. રસૂલ એમની શાદી થઈ ઉમ્મે હબીબા સાથે, જે અબુ સુફિયાનની દીકરી હતી. અબુ સુફિયાનની હજી એક દીકરી છે મૈમુના, એની શાદી થાય છે અરબના એક મશહૂર કબીલા, એક મોટો કબીલો જેનું નામ છે બની સકીફ. એના સરદાર અબુ મુર્રાહ એની સાથે
મૈમુનાની શાદી થાય છે. બની સકીફ અરબનો મોટો કબીલો, અને આ કબીલો એ છે કે જેની અંદર ખૂબસૂરતી અને જમાલ જોવા મળતું. દરેક કબીલાની કઈ ને કઈ ખાસિયત હોતી. બની કિલાબ શુજા હતા, જે કબીલાના જનાબ ઉમુલ બનીન હતા, એ પણ આપણે બયાન કરશું. પણ આ બની સકીફ ખૂબસૂરતી અને જમાલની અંદર મશહૂર હતા. બની સકીફ બહુ મોટો કબીલો, બહુ સારા સારા લોકો પણ આ કબીલાથી નીકળ્યા છે અને બુરા લોકો પણ આ કબીલાથી નીકળ્યા છે. સારા લોકોની ગણતરી કરીએ તો જનાબે મુખ્તારે સકફી બની સકીફના હતા. અને એક ખબીસ માણસ, બુરો માણસ, હજ્જાજ ઇબ્ને યુસુફે સકફી, ખબીસ માણસ, એટલો બુરો માણસ હતો કે ખુદ બની ઉમૈયાના લોકોમાંથી ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ કહે છે આખી દુનિયામાં જો એક કોમ્પિટિશન રાખવામાં આવે કે સૌથી વધારે જુલ્મ કરનાર, બુરાઈ કરનાર, ખબાસતની અંદર નંબર 1 હોય એવા માણસને હાજર કરવામાં આવે તો યકીનન હજ્જાજને લઈ જાશું ને તો અમે એમાં જીતી જાશું. કેમ કે હજ્જાજ કરતા બુરો કોઈ માણસ જુલ્મ કરવામાં નહોતો. એ પણ આ જ કબીલાનો હતો, બની સકીફ. બની સકીફના સરદાર છે અબુ મુર્રાહ ઇબ્ન ઉર્વત ઇબ્ન મસઉદે સકફી. બની સકીફના કબીલાના સરદાર સાથે અબુ સુફિયાનની દીકરીની શાદી થઈ મૈમુનાની, અને એમનાથી એક દીકરીનો જન્મ થાય છે જે છે ઉમ્મે લૈલા. એની શાદી થાય છે આકા હુસૈન સાથે, અને જનાબી અલી અકબરની વિલાદત થાય છે. ઉમ્મે લૈલા ઇમામ હુસૈનની આ ઝૌજા, અલી અકબરની વાલિદા, એના નાના થાય છે અબુ સુફિયાન, એના મામા થાય છે મુઆવિયા, અને યઝીદ એમનો ફર્સ્ટ કઝિન થાય. જેવી રીતના જનાબે અબ્બાસ માટે અર્થ કરશું અમાન નામું આવ્યું હતું, આ લોકો પણ એમ જ વિચાર કરતા હતા. જનાબે અલી અકબરને પણ આપણે એ નજરથી જોઈએ, એક સગપણનો લિહાઝ કરીએ. અને એ જ કારણ છે કે શોહદાએ કરબલામાં ઘણી બધી લાશો પામાલ થઈ, પણ જનાબે અલી અકબરના લાશાને અલગ કરવામાં આવ્યો હતો. એમની લાશને પામાલીથી બચાવવામાં આવી આ સગપણના કારણે. બહરહાલ અર્થ એ કરવા માંગુ છું, જનાબે અલી અકબર આ રિશ્તો છે. બની સકીફ તો ખૂબસૂરતીમાં મશહૂર હતા જ, પણ જ્યારે એનું સગપણ થાય બની હાશિમ સાથે તો પછી નૂરુન અલા નૂર. જનાબે અલી અકબર ઈ હતા કે જે અશબહુ નાસ ખલકન વ ખુલકન વ મંતિકન બિરસૂલિલ્લાહ, બિલકુલ રસૂલ ખુદાની હુબહુ શબીહ. ખુદ ઇમામ ફરમાવે છે મને જ્યારે શોક થાતો નાનાની ઝિયારત કરવાનો, અલી અકબરના ચહેરાના દીદાર કરી લેતા. મશહૂર હતું મદીનામાં. ખુદાએ આકા હુસૈનને એવો દીકરો આપ્યો છે જે રસૂલની શબીહ છે. ઘણા લોકોની તમન્ના હતી કે એને રસૂલને ન જોયા હોય. આવતા આકા હુસૈનના ઘરે, આકા તમારા ફરઝંદના દીદાર કરાવી આપો, અમે રસૂલની ઝિયારતનો શરફ મેળવી લઈએ. સખાવતની અંદર, શરાફતની અંદર, પોતાના બાબાની સાથે અદબ અને ગુફ્તગુ કરવાની અંદર જે લિહાઝ રાખવામાં આવે, જે રીતના સાથ આપવામાં આવે, અલી અકબર જેવી મિસાલ આપણને નથી મળતી. ચાલતા ચાલતા સફરે કરબલામાં આકા હુસૈન સવારી પર એમની આંખ લાગી ગઈ. આંખ ખોલે છે, તરત ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન પડે છે. જનાબે અલી અકબર બાજુમાં હતા, સાથે હતા ઇમામની. તરત સવાલ કરી લે છે, બાબા આ વાત તો હક છે, પણ અત્યારે ઇન્ના લિલ્લાહ પડવાનો શું મતલબ? ઇમામ કહે છે મને સપનામાં, ખ્વાબમાં એમ લાગ્યું જાણે અવાજ આપવામાં આવી રહ્યો છે, આ કાફિલો આગળ આગળ જાય છે અને મોત એની પાછળ પાછળ જાય છે. બાબા શું આપણે હક ઉપર નથી? કેમ નહીં દીકરા, આપણે હક પર નહીં હોશું તો કોણ હશે? જનાબે અલી અકબરનો જવાબ, ઇઝન લા નુબાલી બિલ મૌત,
હક ઉપર આપણે છીએ તો પછી મોતનો કોઈ ખૌફ નથી. આ ઈ જ પોતરા છે જેના દાદાના શબ્દો આ હતા કે અલી મૌતથી માનૂસ છે, મૌતથી ડરતા નથી. મૌત એમના પર આવી પડે કે ઈ મૌત પર જઈ પડે. ઈ જ અલીનો પોતરો છે આ અલી. હું નથી જાણતો સુબહ આશુરના ઇમામના મુઅઝ્ઝિન મૌજૂદ હોવા છતાં જેમ રસૂલે ખુદા માટે બિલાલ હતા, બિલાલ અઝાન કહે, રસૂલ નમાઝ પઢાવે, એક ખાસ મુઅઝ્ઝિન ઇમામના કાફલામાં હતા, હજ્જાજ ઇબ્ન મસરૂક. ઈ અઝાન કહેતા, ઇમામ નમાઝ પઢાવતા. આજે કઈ આ દસ્તુર બદલી જાય છે. અકબર, આજે સુબહ આશુરની અઝાન તમે કહો. આખરી અઝાન સુબહ આશુરની જનાબે અલી અકબર આપે છે. શું રીઝન હતું, શું કારણ હતું, શું મસલહત હતી કે જવાનને અઝાન માટે ઊભો કરે છે? શાયદ આકા હુસૈન કૌમના જવાનોને પૈગામ આપતા હોય, એ આશુરને યાદ કરવા વાળાઓ, આશુરની શરૂઆત અલી અકબરની અઝાનથી થઈ છે. ફજરના વખતે ગાફિલ ન રહેતા અલી અકબરનું માતમ કરવા વાળાઓ અલી અકબર ફજરની નમાઝની અઝાન કહે છે. પૈગામ છે આવનારા લોકોના માટે. ઇમામ હુજ્જતને તમામ કરવા માંગતા હતા. એ લોકો કલમો પડવા વાળાઓ, તમારામાંથી ઘણા લોકોએ રસૂલને જોયા છે, રસૂલને સાંભળ્યા છે. રસૂલનો ચહેરો જોવો હોય તો મારા લશ્કરમાં છે. લશ્કર હુસૈન કહેવા માંગે છે, રસૂલનો લબો લહેજા સાંભળવું હોય તો એ આ બાજુ છે. અઝાન કહે છે અલ્લાહુ અકબર. આશુરના દિવસની શરૂઆત થઈ. અઝાન બાદ, નમાઝ બાદ ઇમામના લશ્કર ઉપર તીરોનો વરસાદ થાય છે. અડધા સિપાહીઓ ઇમામના ત્યાં શહીદ થઈ ગયા. અને ત્યારબાદ ઉસૂલ પ્રમાણે જંગ શરૂ થાય છે. એક એક શહીદ, એક એક જાંબાઝ જાય છે મેદાનમાં, લડે છે અને શહીદ થાય છે. સૌથી પહેલા અસ્હાબો અંસાર, ઇમામના બા વફા સાથીઓ. જ્યારે એમની શહાદતો થઈ ગઈ, હવે બની હાશિમનો વારો. બની હાશિમ કુરબાની આપવા માટે તૈયાર. તારીખમાં લખેલું છે સૌથી પહેલા શહીદ, સૌથી પહેલા બની હાશિમના સિપાહી જે આગળ વધે છે તે છે જનાબે અલી અકબર. સૌથી વધારે પ્યારા દીકરાને સૌથી આસાનીથી ઇમામે રજા આપી દીધી. ફસ્તઅઝના, કેવી કુરબાની. જનાબે અલી અકબર સામે ઊભા છે, 18 વર્ષની જવાની અને આ બાજુ 57 વર્ષનો બાપ. દીકરો મરવાની રજા માંગે છે. આ કૈફિયતને કોઈ સમજી શકે? હા, ઈ સમજી શકે જેનો જવાન દીકરો હોય. પણ અલી અકબર જેવો દીકરો ફક્ત હુસૈન પાસે હતો. રજા લેવા આવે છે. ઇમામે રજા આપી દીધી. એ દીકરા જાઓ, ફૂફી ઝૈનબથી પણ રજા લઈ લો. અમુક ખાસ વિશેષતાઓ છે જનાબે અલી અકબરની શહાદતની જે બીજા શહીદોમાં નથી મળતી. દુશ્મનોનું બયાન. અલી અકબરની વિદાય વેળા ખૈમાનો પડદો ઉઠતો હતો અને પડી જતો હતો. એટલી વાર લાગી છે બીબીઓથી રૂખસત થવામાં. બીબીઓએ ઘેરી લીધા હતા અકબરને. યા અકબર ઇરહમ અલા ગુરબતના, ગરીબુલ વતનીમાં એ અકબર તમે અમારો સાથ છોડીને જાઓ છો. કોઈ અકબરની રીદાના દામનને પકડી રહ્યું હતું. અકબરની નાની બહેન હતી. ભૈયા, તમે કેવી રીતના અમારાથી રૂખસત થઈ શકો? જનાબે ઝૈનબ કે જેમના હાથમાં અકબરની પરવરિશ થઈ, જનાબે ઝૈનબે કયા દિલથી આકા અલી અકબરને વિદાય કર્યા. આ તો ખૈમાથી અકબરની વિદાય. અકબર જ્યારે મેદાનમાં ઇમામેને રૂખસત કરી દીધા, આગળ વધી રહ્યા હતા, અચાનક મહેસૂસ થાય છે પાછળ બૂઢો બાપ કદમ વળાવીને આગળ આવે છે. એ બાબા, તમે મને વિદાય આપી દીધા, રૂખસત કરી દીધા, પાછળ પાછળ આવવાનો શું મતલબ? ઇમામ કહે છે એ અકબર, કાશ તમે સાહેબ ઔલાદ હોતે,
ઔલાદને રૂખસત કરવું કેટલું મુશ્કેલ છે. બસ આટલી માંગણી છે. એ અકબર, જ્યાં સુધી સામનો રહે પાછળ ફરી ફરીને જોતા રહેજો. તમારો ચહેરો મને બતાવતા રહેજો. જો અઝીઝો, અકબર મેદાનમાં ગયા, એવી જંગ કરી, મૌલા અલીની યાદ લોકોને અપાવી દીધી. થોડી વાર બાદ પાછા ફરે છે, આવીને કહે છે, બાબા અલ અતશુ કદ કતલની. હાય પ્યાસ, એવી શિદ્દતની પ્યાસ છે જે મારી રહી છે. હે બાબા, આ લોઢાનો વજન મને અઝિયત પહોંચાડી રહ્યો છે. ઇમામે અંગૂઠી આપી, લે દીકરા, અને તારા મોઢામાં રાખ અને જાઓ, તને નાના રસૂલે ખુદા સેરાબ કરશે. આ જુમલાનો મતલબ તો ઈ થયો ને, જાઓ અકબર, હવે આગળ વધો, શહાદત તરફ આગળ વધો. લ્યો અઝીઝો, આકા અલી અકબર મેદાનમાં ગયા. જંગ કરતા કરતા એક વખત ઈ આવે છે કે અજીબ તરીકાથી સલામ કહે છે, વાલૈકા મિન્ની સલામ. એ મારા બાબા, તમારા પર મારા સલામ. સલામ નથી કરતા, જવાબના શબ્દોને વાળે છે. આ સલામનો જવાબ આપવો જરૂરી નથી. હું મારા બાબાને જવાબ આપવાની પણ જહેમત નથી આપવા ચાહતો. અને એક જુમલો પણ સાથે કીધા, એક સદા પણ આપ્યા, હાઝા રસૂલુલ્લાહ કદ સકાની બિકાસિન. એ મારા બાબા, રસૂલે ખુદા આવી ચૂક્યા, મને જામથી સેરાબ કરે છે, હવે તરસનો અહેસાસ નહીં થાય. હાય દીકરાને બાપનો કેટલો ખ્યાલ. સલામના જવાબની જહેમત નહીં કરતા. અને હા, એક ખટાશ હતી ને, પોતાના બાબાને પોતાની પ્યાસની શિકાયત કરીને આવ્યા છે, પોતાની પ્યાસને દર્શાવીને આવ્યા છે. હું એમને જાણ તો કરી દઉં, એ મારા બાબા રસૂલે ખુદા આવી ચૂક્યા, મને સેરાબ કરી ચૂક્યા. લ્યો અઝીઝો, હવે મૌલા આગળ વધે છે. યા અલી કહેતા આગળ વધે છે. પોતાની નજરોની સામે અલી અકબરને તડપતા જોયા, ખૂનમાં રંગીન જોયા, એડિયા રગડતા જોયા, નજરોની સામે જ પોતાના જવાનને દમ તોડતા જોયા. આ મોકો હતો કે જ્યારે ઇમામ કહે છે, અલ દુનિયા બાદકલ આફા. એ અકબર, તારા બાદ આ જિંદગી ખાક છે, આ જિંદગી તારા બાપ માટે ધૂળ છે. હવે હુસૈન આગળ વધ્યા, અકબરના સરને પોતાના ઝાનુ પર રાખ્યા, ઝાનુ પર રાખી એવી રીતના ઝીકા અને રડે છે જેવો સુલુક બીજા કોઈ સાથે નથી મળતો. વઝા ખદ્દહુ અલા ખદ્દે, પોતાના ગાલને અકબરના ગાલ ઉપર. એટલું રેડા, એટલું ગિરિયા કર્યા, એ ખુદાયા તારી રાહમાં એ દીકરાને કુરબાન કર્યો જે રસૂલુલ્લાહનો શબીહ. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون